સૌથી પહેલાં તો આપણે ભાત મૂકી દેવાના છે. બાસમતી ભાત લીધા છે ને ધોઈને આપણે એને 2 થી 3 ગ્લાસ પાણીમાં ચડવા મૂકી દીધા છે. સ્વાદ પ્રમાણે નમક નાખ્યું છે ને થોડુંક આપણે એમાં ઘી એડ કરશું, મતલબ અડધી ચમચી જેટલું. હવે આને આપણે થોડી વાર ચડવા દઈશું. ભાતને આપણે છૂટા જ ચડવા દેવાના છે, કુકરમાં નથી મૂકવાના, આવી રીતે તપેલીમાં જ બનાવવાના છે. આપણા ભાત છે ને અડધા ચડી ગયા છે, તમે જુઓ અડધો ભાતનો દાણો ચડી ગયો છે. તો હવે છે ને આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. હા, અડધા જ ચડ્યા છે પણ આ છે ને હજી ચડી જશે. આને છે ને આપણે ઉપર ઢાંકી દઈશું. તો ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને આને છે ને આપણે ઢાંકી દઈશું, કેમ કે પાણી ગરમ એટલે ગરમ પાણીમાં તે ભાત અડધા બીજા બફાઈ જશે, એટલે ગેસ પણ ઓછો બળશે અને ભાત પણ સરસ રીતે ચડી જશે. તો હવે આપણે આને ખોલીને ચેક કરી લઈએ. તો તમે જોઈ શકો છો આપણા ભાત છે એકદમ સરસ રીતે ચડી ગયા છે. જો આપણે બહુ ભાત નથી ચડવાના, મીડિયમ જ તે જો આમ કરીને તો દાણો થોડોક ચેપાઈ જાય. અધકચરા રાખવાના, હાવ બાફી નાખશું ને તો આપણે જે રેસીપી બનાવી છે એમાં ઉપયોગમાં આખો લોંદો થઈ જાય, એટલે આટલા ચડાવવાના છે. હવે આપણે ભાત એક ચાવણીમાં ચાળીને સાઈડમાં રાખી દઈશું. તો આ બ્રોકલી છે, તો બ્રોકલીને આપણે આ રીતે કટ કરી લેવાનું છે. આ રીતના નાના નાના કટકા હાથેથી કરી નાખો તો પણ ચાલે, અને ચાકુ લઈ લે તોય ચાલે. પાછળના જે દાંડલી છે મોટી મોટી એને આપણે આ રીતે કટ કરી લઈશું. તો આ રીતની બધી બ્રોકલી આપણે કટ કરવાની છે. તો આપણે બ્રોકલી જેટલી જરૂર છે એટલી કટિંગ કરી લેવાની છે ને પછી આ જે દાંડલીનો ભાગ છે ને એને પણ આપણે કટર કરી લઈશું. એને પણ આપણે વેસ્ટ નથી જવા દેવાના, એને પણ આપણે ઉપયોગમાં લઈ લઈશું. તો આ રીતે આપણે એનું ઝીણું ઝીણું કટિંગ કરી લેવાનું છે. આ રીતે આટલું નાનું કટિંગ કરી લઈશું. તો બ્રોકલી આપણી સરસ રીતે કટ થઈ ગઈ છે આપણે જેવી જોઈએ. હવે આપણે આને ગરમ પાણીથી ધોઈ લઈશું, જેથી કરી એમાં ઝીણી ઝીણી જીવાત હોય તો એ દૂર થઈ જાય. આપણે આને સરસ ચોખ્ખા પાણીએ ધોઈને ભાતનું જે ઓહામણ નીકળ્યું હતું એમાં જ તે સરસ રીતે પલાળી દીધું છે. તો આ સરસ અમથું નોર્મલ અમથું બફાઈ જશે. તો આવી રીતે તમે ભાતનું પાણી હોય એને વેસ્ટ નહીં જવા દેવાનું. આ રીતે એમાં બ્રોકલી પલાળી દેશો એટલે તમારે અલગથી ગરમ પાણી નહીં કરવું પડે. તો આને આપણે ઘડીક સાઈડમાં મૂકી દઈશું અને હવે આપણે કેપ્સિકમ સુધારી લઈશું. તો અહીંયા આપણે 2 કલરના કેપ્સિકમ લીધા છે, એને આપણે સુધારી લેવાના છે. તો આપણે કેપ્સિકમને સૌથી પહેલાં તો ધોઈ લેવાનું છે ને પછી આ રીતે આપણે કટ કરી લેવાનું છે. જેટલું જોઈએ એટલું તમારે કટ કરવાનું છે, વધારે કટ નથી કરવાનું. તો આપણે અડધું કેપ્સિકમ લેવાનું છે અને એને આપણે આ રીતે ક્રોસમાં કટિંગ કરવાના છે. આ રીતે તમને જે ગમે એ રીતે તમે શેપ આપી શકો છો. હું આવી રીતે ક્રોસમાં કટિંગ કરું છું અને થોડીક લાંબી પટ્ટી કટિંગ કરું છું. તો એનાથી દેખાવ બહુ સરસ આવે ને બાળકોને પણ ખૂબ પસંદ આવશે. તો આ રીતે આપણે કટિંગ કરી લેવાનું છે. તો બંને કેપ્સિકમનું આપણે આ જ રીતે કટિંગ કરી લઈશું. કેપ્સિકમ આપણું કટિંગ થઈ ગયું છે. હવે આપણે 2 મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે, એને પણ આપણે લાંબી સ્લાઇસમાં કટ કરી લેવાની છે. આ રીતે જ તે પતલી પતલી સ્લાઇસ આપણે એની પણ કરી લઈશું. તમે ડુંગળી ન ખાતા હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો અને તમારે વધઘટપણામાંથી કરી શકો છો. એક ડુંગળી લેવી તો એક પણ લઈ શકો છો. આ રીતે આપણે સ્લાઇસ કટિંગ કરી લઈશું. અને એક વાટકો આપણે ફ્રેશ મટર લઈ લઈશું, મતલબ અત્યારે તાજા જ તે આપણે વેણીને લીધા છે. તો બધી જ વસ્તુ આપણે તૈયાર કરી લીધી છે. તો સૌથી પહેલાં આપણે પેન ગરમ કરીને આપણે એમાં 2 થી 3 ચમચી જેટલું તેલ મૂકશું. તેલ આપણું ગરમ થઈ જાય એટલે આપણે 1 ચપટી હિંગ એડ કરવાની છે. 1 ચમચી જીરું એડ કરી દઈશું. જીરું બધું ફૂટી જાય એટલે આપણે એમાં લસણની કળી એડ કરી દઈશું. 8 થી 10 કળી લસણ છે, 2 લીલા મરચાં લીધા એટલે. હવે આને આપણે તેલમાં સાતળી લઈશું અડધી મિનિટ માટે. હવે આપણે આમાં ડુંગળી એડ કરી દેવાની છે. સાથે જ આપણે બ્રોકલીની જે દાંડલી કટ કરી હતી એને પણ એડ કરી દઈશું અને સરસ રીતે તેલમાં મિક્સ કરી લેવાનું છે. અને આને આપણે 1 મિનિટ માટે કૂક કરી લઈશું. ડુંગળી આપણે બ્રાઉન રંગની થાય ત્યાં સુધી આપણે એને આવી રીતે સાતળવાની છે. તમે જોઈ શકો છો ડુંગળી આપણી એકદમ છૂટી પડી ગઈ છે અને ધીમે ધીમે આપણે એને સાતળવાની છે. ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખશું. તો ડુંગળી આપણી નોર્મલ બ્રાઉન થઈ ગઈ છે તો એમાં આપણે ફ્રેશ મટર એડ કરી દઈશું, સાથે બ્રોકલી પણ એડ કરી દઈશું. તમારી પાસે બીજા પણ કોઈ સબ્જી હોય, ફણસી જેવી વસ્તુ હોય તો તમે એ પણ આમાં એડ કરી શકો છો. જે પણ શાકભાજી તમને આમાં વેજીટેબલ ગમે એમાં એડ કરી શકો છો. તો હવે આને આપણે 1 મિનિટ માટે સાતળી લેવાનું છે. મટર પણ લીલા છે એટલે એ પણ સરસ રીતે ચડી જશે. તો આને આપણે થોડી વાર કૂક થવા દઈશું. આને આપણે 1 મિનિટ માટે ઢાંકી દઈશું આ રીતે. તો આપણે 1 મિનિટ થઈ ગઈ તો હવે આને આપણે ખોલી લઈશું. તો આપણી બ્રાઉની અને ડુંગળી છે એ સરસ રીતે
પાકી ગયું છે અને મટર પણ સરસ રીતે ચડી ગયા છે. તો હજી આને આપણે ખુલ્લું આમના મધ્યે થોડી વાર ચડવા દઈશું. હવે આમાં આપણે સ્વાદ પ્રમાણે નમક એડ કરી દઈશું. નમકને આપણે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. તો મટર અને બ્રોકલી સરસ રીતે આપણું કૂક થઈ ગયું છે. હવે આપણે એમાં કેપ્સિકમ એડ કરી દઈશું. આપણી પાસે 2 કલરના કેપ્સિકમ છે, તમારી પાસે ગ્રીન હોય તો એ પણ એડ કરી શકો. આને પણ આની સાથે આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો એકદમ આપણે કલરફુલ લાગે છે, જોતાં જ મોઢામાં પાણી આવી જાય. નાના મોટા બધાને જ આ વસ્તુ પસંદ આવે છે. આના એકદમ હેલ્ધી છે અને સાથે ટેસ્ટી પણ છે. હવે આમાં હું થોડોક અમથો ઓરેગાનો એડ કરું છું. અડધી ચમચી ઓરેગાનો અને અડધી ચમચી જેટલી આપણે રેડ પેપ્રિકા લઈશું અને સરસ રીતે મિક્સ કરી લેવાનું. ઓરેગા અને પેપ્રિકાનો ટેસ્ટ આમાં ખૂબ જ સરસ આવે છે. તમારી પાસે ન હોય અથવા ન ગમતું હોય તો એને પણ તમે સ્કીપ કરી શકો છો. હવે આમે આપણે લીલા ધાણા, આદુ, મરચાં અને લસણની પેસ્ટ લીધી છે. એને પણ આપણે સરસ રીતે આમાં મિક્સ કરી લેવાનું છે. મારી પાસે પાલક નથી એટલે એની જગ્યાએ મેં ધાણા લીધા છે. તમારી પાસે પાલક હોય તો એની જગ્યાએ તમે પાલક લઈ જશો તો એનો પણ ટેસ્ટ ખૂબ સરસ આવે છે. તો આપણે બધું સરસ રીતે મિક્સ કરી લીધું છે. હવે ફરીથી આપણે થોડુંક સ્વાદ પ્રમાણે નમક એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. તમારે આ ગ્રીન પેસ્ટ ન નાખ્યું હોય તો તમે એમ પણ રાખી શકો છો. મેં થોડોક ગ્રીન કલર આપવા માટે ધાણાની પેસ્ટ એડ કરી નાખી છે અને સાથે મરચાં, આદુ, લસણ પણ છે. હવે આપણે આની અંદર ભાત એડ કરી દેવાના છે. તો ભાતનો દાણો તમે જોઈ શકો છો એકદમ છૂટો દાણો છે. તો ભાત બધા જ આપણે આમાં એડ કરી દેવાના છે. તમારી પાસે ગાજર હોય તો એ પણ આમાં તમે નાખી શકો છો. હવે આને આપણે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. તમે આની અંદર ગાજર એડ કરી શકો છો, બટેટું એડ કરી શકો છો, બીજા ઘણા એવા વેજીટેબલ્સ છે જે તમે આની અંદર એડ કરી શકો છો. અને ભાતને આપણે ધીમે ધીમે જલાવવાના છે. અને ભાત તમે જોઈ શકો છો આપણો એકદમ દાણો છૂટો થયો છે. તો આ રીતના આપણે છૂટા દાણાવાળા ભાત કરવાના છે. લોંદો થઈ જાય એ રીતના ભાત નથી બનાવવાનો. ધીમે ધીમે આને આપણે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. આ રીતે તમારે મારા બ્લોગ જોવા હોય તો મારી બ્લોગની પણ ચેનલ છે, એનું નામ છે પ્રજ્ઞા કુક એન્ડ બ્લોગ. તેમાં પણ વિઝિટ કરજો અને મારા બ્લોગ પસંદ આવે તો લાઇક, શેર ને એમાં પણ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આ ચેનલમાં પણ તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો આ રીતે આપણે સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. મેં વેજીટેબલ થોડાક ઓછા રાખ્યા છે. તમને વધારે પસંદ હોય તો તમે વેજીટેબલ વધારે પણ આમાં લઈ શકો છો. તમે જોઈ શકો છો આપણે કેપ્સિકમને બહુ માપે જ લીધું છે. તો આ રીતે આપણે સરસ રીતે બધું મિક્સ કરી દેવાનું છે. આની અંદર તમે કાજુ એડ કરી શકો છો, દ્રાક્ષ એડ કરી શકો છો, દાડમના દાણા છે એડ કરી શકો છો. બહુ જ કલરફુલ બને છે. જેટલી વસ્તુ તમે આમાં એડ કરો એટલું સરસ અને ટેસ્ટી બનશે અને કલરફુલ બનશે અને સાથે સાથે હેલ્ધી પણ. તો આપણા સરસ મજાના બ્રોકલી રાઈસ તૈયાર થઈ ગયા છે. તો હવે આને આપણે ઉપર થોડુંક ગાર્નિશિંગ કરી લઈશું. ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું. તો અહીંયા અમે થોડીક લીલી ડુંગળી લીધી છે, એને આપણે ઉપર ગાર્નિશિંગ કરી લઈશું. ઉપરથી આપણે લીલા ધાણા એડ કરી દઈશું અને ઉપરથી આપણે થોડુંક લીલું લસણ એડ કરીશું. આનો ટેસ્ટ પણ ખૂબ સરસ આવે છે. તો ચાલો હવે સર્વ કરી લઈએ. તો તૈયાર છે આપણે એકદમ ટેસ્ટી બ્રોકલી ફ્રાઈ રાઈસ. તો તમે આ રેસીપી બનાવો, ખાઓ અને તમારો અનુભવ મારી સાથે શેર કરો. તો સરસ મજાના ટેસ્ટી એવા આપણે બ્રોકલી ફ્રાઈ રાઈસ તૈયાર છે. આપણું એકદમ ટેસ્ટી અને હેલ્ધી બ્રોકલી ફ્રાઈ રાઈસ. તો તમે આ રેસીપી બનાવો, ખાઓ અને તમારો અનુભવ મારી સાથે શેર કરો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.